નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને એમાં યુનિટ 4ની ચર્ચા કરીએ છીએ. યુનિટ 4 પેજ નંબર 41 પર આપેલું છે તમારું ટેક્સ્ટબુકની અંદર. એમાં પ્રીટાસ્ક જોઈ લો. પહેલાં પ્રીટાસ્કમાં વી ફાઇન્ડ મોર ક્વોલિટીઝ ઇન અ મધર. માતાની અંદર આપણે ઘણા બધા ગુણ જોઈ શકીએ છીએ. એન્ડલેસ ક્વોલિટીઝ ઇન અ મધર. સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર. કેટલાક ગુણ અહીંયા આપેલા છે. રાઇટ અબાઉટ ધેમ એઝ શોન બિલો. યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. તમે અહીંયા જે ગુણ આપેલા છે એ ગુણ વિશે વાક્યો બનાવવાના છે તમારે, અને તમે જે ગુણ તમારી માતામાં જુઓ છો એના વિશે પણ તમે અહીંયા લખી શકો છો. તો સેમ્પલ આપેલું છે અહીંયા, એ સેમ્પલ પ્રમાણે તમારે લખવાનું છે. ત્યારબાદ પ્રીટાસ્ક 2 જુઓ. રીડ ધ પોએમ. એમાં કાવ્ય આપેલું છે. તમે જે ધોરણ, મને ખ્યાલ નથી 6-7માં છે, 6-7-8ની અંદર કદાચ. તો આ પોએમ તમે ખૂબ ઉત્સાહથી ગાતા હતા, એ પણ મને યાદ છે. બરાબર છે. તો ત્યાં કાવ્ય તમારે ગાવાનું છે ઘરે બેઠા બેઠા, અને સરસ રાગે ગાવાનું છે. સાથે તમે તમારા ભાઈ બહેન, મોટા ભાઈ બહેન કે નાના ભાઈ બહેનને તમે જોડી શકો છો. હા, કાવ્ય છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તો મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જળે રે લોલ. તો આમાં ઘણા બધા માતાના ગુણ વિશે આ કાવ્ય છે. દામોદર ખુશાલદાસ બોટાદકરે જે કાવ્ય લખ્યું છે, જનનીની જોડ સખી નહીં જળે રે લોલ, ખૂબ જ અત્યંત સુંદર કાવ્ય છે. કાવ્યની અંદર આપેલી માતાની જે ચારિત્રતા છે, લક્ષણો જે છે, એ કેરેક્ટરિસ્ટિક્સ છે, એના વિશે તમારે એનું લિસ્ટ બનાવવાનું છે. કયા કયા ગુણ આપેલા છે માતાના, કયા કયા લક્ષણો આપેલા છે, અને માતાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે. તો એના વિશે અહીંયા લખવાનું છે. પહેલાં જ વાક્યમાં છે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મધ અને વરસાદની સાથે અહીંયા માતાની સરખામણી કરવામાં આવી છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. તો આ રીતે તમારે લિસ્ટ બનાવવાની છે કાવ્યની અંદર કે કોની સાથે માતાની સરખામણી કરવામાં આવી છે. આપણે પાઠ ઉપર આવીએ. અ વન્ડરફુલ ક્રિએશન રીડ જોઈએ. એમાં ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન તે દિવસે અત્યંત વ્યસ્ત હતા. જુઓ, એક્સ્ટ્રીમલી. અહીંયા પહેલાં જ વાક્યમાં જે શબ્દ છે EXTREMELY, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, અને બિઝી એટલે વ્યસ્ત હતા. તે દિવસે ભગવાન ખૂબ કામમાં પરોવાયેલા હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. અને તેમનું આ ઓવર ટાઈમ જેને કહીએ આપણે, કે આપણું જે નિશ્ચિત સમય હોય કામ કરવાનો, બરાબર છે, એના કરતાં વધારે જે કામ કરીએ છીએ, વધારે સમય લઈએ છીએ, એને ઓવર ટાઈમ કહેવાય. દાખલા તરીકે ઓફિસનો સમય હોય છે સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી, છતાં પણ 6 વાગ્યા પછી પણ અમુક કર્મચારીઓ કામ કરતા હોય, તો એને ઓવર ટાઈમ કહેવાય છે. તો અહીંયા ભગવાનનો આ 6થો દિવસ છે. કયો દિવસ છે? 6થો દિવસ છે, અને એ પણ ઓવર ટાઈમ છે. લગભગ જે તે કાર્ય એ 1-2 દિવસમાં પૂરું કરતા હોય છે, એની જગ્યાએ આજે 6થો દિવસ થઈ ગયો છે. આગળ છે વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન. તેઓ જ્યારે ખૂબ જ એકાગ્ર ચિત્તે કામ કરતા હતા ત્યારે. જો, વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન. કન્સન્ટ્રેશન એટલે એકાગ્ર ચિત્તે. CONCENTRATION. શબ્દો તમે નોટમાં લખતા જજો. વિડીયો પોઝ કર્યા પછી વિડીયો પોઝ કરી લેવો, અને પછી એ શબ્દને નોટમાં લખી લેવો. તો અહીંયા કન્સન્ટ્રેશન એટલે એકાગ્ર ચિત્તે, ખૂબ જ ધ્યાનપૂર્વક. એન એન્જલ અપિયર્ડ. એક દેવદૂત ત્યાં દેખાયો, પ્રગટ થયો. એન્જલ, ANGL, એન્જલ એટલે દેવદૂત, અને અપિયર, APPEAR, અપિયર એટલે દેખાવું, પ્રગટ થવું. તો ભગવાન જ્યારે ખૂબ જ એકાગ્ર ચિત્તે કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત ત્યાં આવી પહોંચ્યો, દેખાયો, પ્રગટ થયો. એન્ડ કોમેન્ટેડ, અને કમેન્ટ કરે છે. કોમેન્ટ એટલે ટીકા ટિપ્પણી કરવી, સારું ખરાબ કહેવું, ગમે તે કોઈ બાબત વિશે આપણે કંઈક કહીએ તો એને કોમેન્ટ કહેવાય. બરાબર છે. તમે ફેસબુક પર કોમેન્ટ કરો છો, વોટ્સએપ પર કોમેન્ટ કરો છો, ટ્વિટર કે પછી ઇન્સ્ટાગ્રામ વગેરે પર તમે કોમેન્ટ કરો છો, યુટ્યુબ પર. હા, આ વિડીયો જોયા પછી તમે નીચે કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો છે. તો કોમેન્ટ કરવી એટલે ટીકા ટિપ્પણી કરવી, સારું કે ખરાબ કહેવું. આગળ છે, જ્યારે ભગવાન કામ કરી રહ્યા હતા ત્યારે પેલો
એન્જલ ત્યાં આવે છે અને કંઈક કહે છે ભગવાનને. શું કહે છે? યુ આર ટેકિંગ સો મચ કેર. તમે ખૂબ કાળજી લઈ રહ્યા છો. યુ આર ટેકિંગ સો મચ કેર. કેર એટલે કાળજી લેવી. તમે ખૂબ કાળજી લઈ રહ્યા છો. ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. CREATURE જે છેલ્લો શબ્દ છે ફકરાનો, ક્રીચર એટલે પ્રાણી, જીવ. તમે આ જીવ કે આ પ્રાણીની રચના કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ પ્રાણીની રચના કરવામાં તમે ખૂબ કાળજી લઈ રહ્યા છો. તો ભગવાન એનો જવાબ આપે છે, ધેટ ઇઝ ટ્રુ. હા, સાચી વાત છે. સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું. ભગવાન કહે છે, હા સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તને ખબર છે આ પ્રાણીમાં શું છે, એની વિગતો તને ખબર છે? આવું ભગવાન એને પૂછે છે, પેલા એન્જલને પૂછે છે કે આમાં શું છે. તો વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ અધીરો બને છે. ક્યુરિયસ એટલે જાણવા માટે અધીરું થવું, જિજ્ઞાસુ થવું, ઈચ્છુક બનવું, ઉતાવળિયું થવું કે શું છે. આપણે પૂછીએ છીએ ને, પપ્પા કંઈક લાવ્યા હોય બજારમાંથી કંઈક પેકેટ, તો શું હશે એમાં, આપણે જાણવા માટે ક્યુરિયોસિટી બતાવીએ છીએ, ક્યુરિયસ બનીએ છીએ. તો વોટ આર ધે? કઈ છે એની વિગતો? તો ભગવાન કહે છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા જ ભાગો હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ. મૂવેબલ, મૂવ કરવું, હલનચલન કરવું. એન્ડ રિપ્લેસેબલ ટુ, રિપ્લેસ કરવું એટલે બદલી નાખવું, બદલાઈ શકે તેવા હોવા જોઈએ. ભગવાન આવું કહે છે. પેલે જે કંઈ રચના કરી રહ્યા છે ભગવાન, એના ગુણ જણાવી રહ્યા છે, એની વિગતો, એની ડિટેલ્સ જણાવી રહ્યા છે. હા, સી હેઝ અ લેપ. LAP, લેપ. સી હેઝ અ લેપ. લેપ એટલે ખોળો. હા, ભગવાન કહે છે કે તેને એક ખોળો છે. દેટ ડિસઅપિયર્સ. અદૃશ્ય થઈ જવું. અપિયર જો પ્રગટ થવું. બે આપણે આગળ અહીંયા જોયું તો અપિયર. આ અપિયર છે. અપિયર એટલે પ્રગટ થવું, અને એનો વિરોધી શબ્દ છે આ ડિસઅપિયર. બરાબર? તો અદૃશ્ય થઈ જવું. તો ભગવાન કહે છે સી હેઝ અ લેપ. તેને એક ખોળો છે. દેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. તેને મેં એક ખોળો આપ્યો છે અને તે અદૃશ્ય થઈ જાય છે. ક્યારે? વેન સી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તે ઊભી થાય છે ત્યારે એને ખોળો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. મારે તેનામાં એક ચુંબન મૂકવાનું છે. એન્ડો એટલે મૂકવું, આપવું. બરાબર છે? મારે તેનામાં એક એવું ચુંબન મૂકવાનું છે દેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એટલે સાજું કરવું, રિપેર કરવું, સુધારી દેવું. હા, તો દેટ કેન ક્યોર, CURE, ક્યોર એવરીથિંગ, બધું જ સુધારી દે તેવું તેનામાં મારે એક ચુંબન મૂકવાનું છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાગેલા પગથી માંડીને, ફ્રોમ અ બ્રોકન લેગ, બ્રોકન, બ્રોકન. બ્રેક એટલે તોડવું, ભાગવું. તો અહીંયા બ્રોકન એ ભૂતકૃતન છે. બ્રોકન લેગ એટલે ભાગેલો પગ. ટુ અ બ્રોકન હાર્ટ, ભાગેલું હૃદય, તૂટી ગયેલું હૃદય, નિરાશ થઈ ગયેલું હૃદય, હા, હિંમત હારી ગયેલું હૃદય. તો આ બધું સાજું કરી દે એવું એક એનામાં મારે એક ચુંબન મૂકવાનું છે. મોર ઓવર, તદુપરાંત, સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. તેને 6 જોડ હાથ હોવા જોઈએ. કેટલા જોડ હાથ? 6 જોડ હાથ હોવા જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને તે જે કંઈ અનાજ છે, ભોજન છે, તેનાથી આખું ઘર ચલાવવી જ જોઈએ. આખા ઘરના સભ્યોને તે ખવડાવે અને ઊંઘાડી શકે તેવી હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને તેને 3 જોડ આંખો હોવી જોઈએ. તો આ બધી ડિટેલ્સ છે. પરીક્ષામાં પૂછાય વોટ આર ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. પેલી રચનાની કઈ વિગતો હતી, તો તમે આ આખો પેરેગ્રાફ તમે એમાં લખી શકો છો. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. સી હેઝ અ લેબ દેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. સી હેઝ અ એન્ડો હર વિથ અ કિસ દેટ કેન ક્યોર એવરીથિંગ.
From a broken leg to a broken heart, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તમે આ બધું એમાં લખી શકો છો. આગળ જોઈએ પેજ નંબર 42 ઉપર. The angel shook his head slowly and said, પેલો એન્જલ જે છે તે તેનું માથું ધીમેથી હલાવ્યું. શેક શુક શેકન. શુક શેક એટલે હલાવવું અને શુક એટલે હલાવ્યું ભૂતકાળ છે. હા, તેને તેનું માથું ધીમેથી હલાવ્યું. એન્ડ સેડ અને બોલ્યો, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ખરેખર આ તો ખૂબ મોટું અશક્ય કાર્ય છે. માઇટી ઘણું મોટું અને ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય. આઈ સપોઝ મને એવું લાગે છે. 6 pairs ઓફ હેન્ડ્સ, 6 જોડ હાથ. નો વે, ના હોય. આટલા બધા હાથ શું કરવા છે? કેમ? કેવી રીતે હોઈ શકશે? તો ભગવાન કહે છે, નો, ના, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. હા, પણ માતાને 3 જોડ આંખો હોવી જ જોઈએ. હેવ ટુ હેવ. 3 જોડ આંખો હોવી જ જોઈએ. લોર્ડ લુક પઝલ. PUZZLE. પઝલ એટલે મૂંઝવણમાં મુકાઈ જવું. ભગવાન મૂંઝવણમાં મુકાઈ ગયા કે 3 જોડ આંખો એમના માટે થોડી સમસ્યા છે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. હવે પેલાને ખ્યાલ આવે છે. એટલે કે છે, અરે, એન્જલને ખબર પડે છે, અરે, તો તમે માતાના ઉત્તમ નમૂનાની રચના કરી રહ્યા છો, ખરું ને? હા, બટ 3 pairs ઓફ આઈસ, પરંતુ 3 જોડ આંખો. વોટ ફોર? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. પેલા દેવદૂતને એમાં રસ પડ્યો કે 3 જોડ આંખો, આટલી બધી આંખો શું કામ? આપણા બધાને તો બબ્બે એક જોડ આંખ છે તો પણ ચાલે છે. માથાને 3 જોડ આંખો, એટલે એને આમાં રસ પડે છે. 1 pair, ભગવાન એને જણાવે છે, 1 pair that sees her children through closed doors. ભગવાન કહે છે કે 1 જોડ આંખો, જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે 3 જોડ આંખો શાના માટે, તો અહીંયા 1 જોડ આંખ માટે ભગવાન કહે છે કે તેના બાળકોને બંધ બારણે જોઈ શકે. થ્રુ ક્લોઝડ ડોર્સ. બંધ બારણે તેના બાળકોને જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન. અને બીજી જોડ આંખો તેના બાળકોને જોવા માટે. એન્ડ સે, અને કહેવા માટે છે. શું કહેશે જોઈને? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. હું તમને સમજું છું અને હું તમને ખૂબ ચાહું છું. હા, વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે બોલવું, બબડવું. એક પણ શબ્દ બોલ્યા વગર આંખોથી જ કહી દે. એટલે બીજી જોડ આંખો શાના માટે છે? એ એના બાળકોને કહેવા માટે છે. એને બાળકોને જુએ અને આંખોથી જ કહી દે કે બેટા, હું તને સમજું છું અને હું તને ખૂબ ચાહું છું. અને આવું કંઈ કહેવા માટે તે એક પણ શબ્દ બોલતી નથી, ફક્ત આંખોથી કહી દે છે. તો એના માટે આ બીજી જોડ આંખ છે. એન્ડ ધ 3rd pair ઓફ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ આંખ તેના બાળકોને જોવા માટે, તેના બધા જ રહસ્યો જાણવા માટે. એના બાળકને શું તકલીફ પડી રહી છે, એના બાળકને કઈ મૂંઝવણ છે, આ બધું જ એનું બાળક એને ના જણાવે છતાં પણ આ ત્રીજી જોડ આંખથી જોઈ અને તે તેના બાળકના બધા જ રહસ્યો જાણી લે છે. તો એના માટે આ 3 જોડ છે. તો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાન રાખવાનું કે 3 જોડ આંખોના કયા કયા કાર્યો છે. આગળ છે, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન, પેલો દેવદૂત વિનંતી કરે છે, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું કાર્ય ના કરશો. હા, આ ખૂબ અઘરું કાર્ય છે, થોડો આરામ કરો. આવું પેલો એ દેવદૂત ભગવાનને વિનંતી કરે છે. ત્યારે ભગવાન જવાબ આપે છે, આઈ કેન નોટ. શું કહે છે ભગવાન? હું આરામ નથી કરી શકતો. હી રિફ્યુઝ
જો આ શબ્દ છે રિફ્યુઝ શબ્દ યાદ રાખવા જેવો છે. REFUSE. રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ના પાડવી. હા, હી રિફ્યુઝ, તેમણે ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મારે મોટા ભાગનું કામ પૂર્ણ કરવાનું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, મારે આ નમૂનાની અંદર મારા ઉત્તમ વિચારોની ને મૂકવાના છે. મારા શ્રેષ્ઠ જે વિચારો છે એ બધા જ વિચારો મારે આ નમૂનામાં મૂકવાના છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. HEAL, હીલ. જુઓ અહીંયા ચોથી લીટીમાં છે પહેલો શબ્દ હીલ. હીલ એટલે જાતે, હીલ એટલે સાજા થવું. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, હવે આ માતા તેની જાતે સાજી થશે. વેન સી ઇઝ સિક, SICK, સિક. સિક એટલે બીમાર પડવું. જ્યારે તે બીમાર પડે છે ત્યારે તે જાતે સાજી થશે. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન half a kilo ઓફ કેબેજ. શું કહે છે? તે તેના ઘરના 6 સભ્યોને, ફેમિલી, કુટુંબમાં જે 6 સભ્યો છે એ 6 સભ્યોને ખવડાવવા માટે સક્ષમ છે. અને એ પણ શાનાથી? ઓનલી ઓન half a kilo ઓફ કેબેજ. જો કેબેજ એટલે કોબી, આપણે પાન ગોબી લાવીએ છીએ ને, એ ગોબીથી અડધો કિલો જો કોબી હોય તો પણ તે તેના ઘરના 6 સભ્યોને, કુટુંબના 6 સભ્યોને પેટ ભરીને જમાડી શકે તેવી શક્તિ આમાં હોવી જોઈએ. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. અને તે બાળકને સ્નાન કરાવવાનું, એને રમાડવાનું, એને અભ્યાસ કરાવવાનું, સ્ટડી એટલે અભ્યાસ કરાવવાનું, ફૂડ એટલે ખવડાવવાનું, એન્ડ સ્લીપ અને ઊંઘાડવાનું કાર્ય કરી શકશે. એ પણ કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કોઈ પણ જાતનો ગુસ્સો કરાયા વગર, ચીડાયા વગર એ તેના બાળકને રમાડી શકશે, ખવડાવી શકશે, નવડાવી શકશે, અભ્યાસ કરાવી શકશે અને એને ઊંઘાડી પણ શકશે, કોઈ પણ જાતનો ગુસ્સો કર્યા વગર. એ પણ આગળ છે, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ, પેલો દેવદૂત જે છે એ માતાના નમૂનાની ગોળ ગોળ ધીમે ધીમે ફરે છે, જુએ છે એને કે ભગવાને કેવો નમૂનો બનાવ્યો છે. હી ટચડ ઇટ, અને તે તેને અડક્યો, માતાના નમૂનાને એણે સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને બોલ્યો, ઇટ્સ ટુ સોફ્ટ. શું કહે છે? આ તો ખૂબ નરમ છે, ખૂબ પોચું છે. ઇટ્સ ટુ સોફ્ટ. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પરંતુ ભગવાન રોમાંચિત થઈને કહે છે, પરંતુ આ કેવી છે? ખૂબ મજબૂત છે, ખૂબ સખત છે, ખૂબ ટફ છે, અઘરી છે, સખત છે. હા, તું ભલે શરીરથી સોફ્ટ છે, તું એને અડકે છે તો તને નરમ લાગે છે, સોફ્ટ લાગે છે, પરંતુ એ ખૂબ સખત છે, મજબૂત છે, માનસિક રીતે ખૂબ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તું કલ્પના નથી કરી શકતો. ઇમેજિન, IMAGINE, ઇમેજિન એટલે કલ્પના કરવી. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના નથી કરી શકતો. વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર, આ માતા શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર, ENDURE, એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. ENDURE, આ માતા શું સહન કરી શકે છે અને શું કરી શકે છે એની તું કલ્પના કરી શકતો નથી. કેન ઇટ થિંક, પેલો પૂછે છે, એન્જલ ભગવાનને પૂછે છે, કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? ભગવાન જવાબ આપે છે, નોટ ઓનલી કેન સી થિંક, બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ. હા, તે ફક્ત વિચારી એકલું નથી શકતી, બટ કેન રીઝન, પરંતુ તે કારણ આપી શકે છે, તે કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું કે તે ફક્ત વિચારી એકલું નથી શકતી, તે કારણ આપી શકે છે, તે સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ
આ વાતથી પ્રભાવિત થઈ ઉઠ્યો. ઇમ્પ્રેસ થવું, IMPRESS, ઇમ્પ્રેસ એટલે કોઈ પણ બાબતની અસર એના ઉપર પડવી, પ્રભાવિત થવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. તે માતાના નમૂનાની એકદમ નજીક જાય છે, ગયો, અને એની આંગળીઓ માતાના જે નમૂનો બનાવ્યો છે એના ગાલ ઉપર ફેરવે છે. મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક, તેના ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. એને કંઈક અજુગતું લાગે છે અને કહે છે, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ. તેની આંખો તો ચૂવે છે, ટપકે, એમાંથી પાણી ટપકે છે. હા, વરસાદમાં આપણે નળિયું તૂટી ગયું હોય તો છતમાંથી જે પાણી ટપકે છે ને, આપણે એને કહીએ છીએ ચૂવે છે, ચૂવો પડવો એવું કહીએ છીએ આપણે. તો અહીંયા લીક થવું. અહીંયા કહે છે, અરે ભગવાન, તેની આંખમાંથી તો પાણી ટપકે છે. હાઉ ડીડ ધીસ હેપન? ભગવાન પણ નવાઈ પામે છે અને કહે છે, આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. અરે તે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. પરંતુ આંસુ તો મેં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. અરે આ તો ચમત્કાર થઈ ગયો. આવું ભગવાન કહે છે, આ ચમત્કાર થઈ ગયો કે આંસુ તો મેં મૂક્યા નથી, છતાં પણ આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, ભગવાન પણ વિમાસણમાં મુકાઈ જાય છે. અને આગળની વાત કરીએ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પેલું એન્જલ પૂછે છે, પરંતુ ભગવાન, આંસુ શાના માટેના આંસુ? આ આંસુ કેમ? હા, તો ઇટ ઇઝ સમથિંગ યુનિક. ભગવાન કહે છે, આ અદ્વિતીય છે, અનન્ય છે, અજોડ છે, યુનિક. UNIQUE. એના જેવું બીજું કોઈ ના હોય. એને યુનિક કહેવાય, અજોડ કહેવાય, અદ્વિતીય કહેવાય, અનન્ય કહેવાય. આવું કોઈ જ નથી. તો યુનિક શબ્દ લખતા જજો. અને આ અદ્વિતીય છે, અજોડ છે, અનન્ય છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. હા, કદાચ એના દુઃખના આંસુ હોઈ શકે. પેઇન, કંઈક એનો દુખાવો થયો છે. જોય, આનંદના આંસુ હોઈ શકે. પ્રાઇડ, ગર્વના આંસુ હોઈ શકે. પ્રાઇડ એટલે ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, નિરાશાના આંસુ હોઈ શકે. લોનલીનેસ, અને કદાચ એકલાપણાના પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેઇન. ભગવાને આવ્યું વર્ણન કર્યું. અને પછી કહે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ શબ્દો પેલા એન્જલના મોઢામાંથી સરી પડે છે કે કેટલું અદ્ભુત રચના છે અહીંયા. તો મિત્રો, આજે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. જે નીચે ગ્લોસરી આપેલી છે એ શબ્દો તમે તમારી નોટમાં લખી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે પાઠ તમને કેવો લાગ્યો. આગળ બીજા પાઠની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.